નમસ્કાર મિત્રો, ગુજરાતી મોટિવેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક મોટિવેશનલ વાર્તા જેનું શીર્ષક છે હિંમત હારશો નહીં. એક ગામમાં મહેશ નામનો એક યુવાન રહેતો હતો. તેને જીવનમાં હંમેશા નિષ્ફળતા મળતી હતી. તે ક્યારેક ખેતીમાં નુકસાન કરતો હતો તો ક્યારેક ધંધામાં ખોટ કરતો હતો. લોકો હંમેશા તેની મજાક ઉડાવતા અને કહેતા કે તારાથી જીવનમાં કંઈ નહીં થાય. એક દિવસ મહેશ ખૂબ નિરાશ થઈ તે ગામની બહાર જઈને બેઠો હતો. એક વૃદ્ધ આવ્યા અને એમણે મહેશને પૂછ્યું કે બેટા, આટલો ઉદાસ કેમ છે? તો મહેશે નિરાશ થઈને કહ્યું કે હું ખૂબ મહેનત કરું છું, છતાં મને સફળતા મળતી નથી. પછી તે વૃદ્ધ મહેશને કહ્યું કે મારી સાથે આવ, અને તેઓ મહેશને એક કેરીના ઝાડ પાસે લઈ ગયા અને મહેશને કહ્યું કે આ વૃક્ષને કેરીઓ આવતા કેટલા વર્ષો લાગ્યા હશે? ત્યારે મહેશે કહ્યું ઘણા વર્ષો. ત્યારે વૃદ્ધે કહ્યું કે શું આ ઝાડ નાનું છે ત્યારે તેને ફળો આવતા હશે? નહીં, કારણ પહેલાં મૂળ મજબૂત થયા હશે, પછી ડાળીઓ લાંબી થઈ છે અને અંતે ફળો મળ્યા હશે. ત્યારે વૃદ્ધે કહ્યું કે જીવનમાં પણ કંઈક આવું જ છે. ભગવાન માણસને પહેલા મજબૂત બનાવે છે, પછી જ સફળતા આપે છે. જો તું આજે હિંમત હારી જઈશ તો આવતીકાલે સફળતા કઈ રીતે જોઈ શકીશ? અને થોડા વર્ષો પછી મહેશ ગામનો સૌથી સફળ ખેડૂત બન્યો અને હવે ગામના લોકો તેની મજાક ઉડાવતા નહોતા અને તેની પાસે ખેતી વિશે સલાહ સૂચન લેવા માટે આવતા હતા. સફળતા એ અંત નથી, જીવનની એક નવી શરૂઆત છે. જે નિષ્ફળતા સામે ટકી રહે છે એ જીવનમાં ઇતિહાસ રચે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારવી, મહેનત અને ધીરજ રાખવી, આત્મવિશ્વાસ જ સફળતાનો સાચો રસ્તો છે. નમસ્કાર.